11 વાગે 11 ખબરોની સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારોની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરા મહાનગરપાલિકા ફરી વિવાદમાં આવી। નશામાં ધૂત કચરા કલેક્શન ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો છે। વડોદરા પાલિકાની ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીનો અકસ્માત થયો। હરણી વારસિયા રિંગ રોડ પર આ અકસ્માત સર્જાયો। ગાયને બચાવવા જતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને આ અકસ્માત સર્જાયો, જેમાં બે લોકોને અડફેટે લઈ પાર્ક કરેલ વાહનોને પણ ટક્કર મારી। લોકોએ તપાસ કરતા ચાલક નશામાં જણાઈ આવ્યો। ટેમ્પોમાંથી દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી। સ્થાનિકોએ ટેમ્પો ચાલકને મેથી પાક ચખાડ્યો। સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, શું વધુ વિગત? બિલકુલ દીજો, આ સીસીટીવી ફૂટેજ જોઈને જ એક અંદાજો આવી જાય છે કે આ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડી જે છે તે હરની વારસિયા રિંગ રોડ પરથી પસાર થઈ રહી છે। અચાનક જ ડિવાઈડર કૂદીને એક ગાય જે છે તે વચ્ચે આવે છે અને એ દરમિયાન આ જે ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીનો ડ્રાઈવર છે તે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવે છે અને રોડની સામેની સાઈડ પાર્ક કરેલો જે ટેમ્પો છે ત્યાં ધડાકાભેર અથડાય છે। આ જે અકસ્માતની ઘટના બની એમાં એક વ્યક્તિ પણ જોઈ શકાય છે કે જેને ટક્કર જે છે તે વાગે છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને સ્થાનિક લોકો જે છે તેમના દ્વારા આ ટેમ્પો જે છે તે તપાસવામાં આવ્યો તો ટેમ્પામાંથી દેશી દારૂની પોટલીઓ જે છે તે મળી હતી। એના કારણે જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા બરોબરનો મેથી પાક જે છે તે ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીનો ચાલક છે તેને ચકાડવામાં આવ્યો હતો। સ્થળ પર પોલીસ આવી હતી અને પોલીસે આજે ગાડીનો ચાલક છે તેની અટકાયત કરી છે। તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કર્યો છે તો સાથે જ ગફલતભરી રીતે વાહન હંકારવાનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ અત્યારે વધુ તપાસ હાથ ધરી રહી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા બદલ। તો રાજકોટના નાગેશ્વરમાં ફાયરિંગનો મામલો સામે આવ્યો। પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું। અહીં પત્નીને ગોળી મારી પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી। ફાયરિંગમાં પતિ અને પત્નીના બંનેના મોત થયા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે જીમમાંથી આવતા સમયે લાલજી તેની પત્ની તૃષાનો પીછો કરીને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં આવે છે અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થાય છે। પત્ની તૃષા લાલજીને પાણીની બોટલ મારે છે ત્યારે લાલજી ત્યારબાદ પોતાની પાસે રહેલી પિસ્તોલ લોડ કરે છે અને તૃષા પઢિયારની બહેનપણી પૂજા વિડીયો ઉતારવા મોબાઈલ કાઢે છે અને જોતામાં જ લાલજી તેની પત્ની પર ફાયરિંગ કરીને પોતાને ગોળી મારી દે છે। ગત શનિવારે બનેલી ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। નોંધે છે કે ગત રવિવારે આ પ્રકારની ઘટના બની હતી જેમાં પતિએ પત્નીને ગોળી મારી અને પછી પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી। આ સમગ્ર બનાવના હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ખૂબ જ ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અહીં આ પતિ જોતામાં જ બોલાચાલી બાદ આ પ્રકારનું કૃત્ય કરે છે। આગળ વાત કરીએ રાજકોટમાં ખાદ્ય પદાર્થો અને પાણીમાં ભેળસેળનો પર્દાફાશ। બટર, કપાસિયા તેલ, પનીર, પાણીના નમૂના ફેલ થયા છે। શ્યામ ડેરીમાંથી લેવાયેલા નમૂના ફેલ થયા। કપાસિયા તેલની અંદર કપાસિયા તેલ જ ન હતું, પાણીમાં વધુ પડતા બેક્ટેરિયા જોવા મળ્યા। તો ભેળસેળિયા તત્વો સામે દંડ અને કોર્ટ કેસની કાર્યવાહી કરાશે તેવા પ્રકારની વિગત પ્રાપ્ત થઈ રહી છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, આ મામલે કેવા પ્રકારની કાર્યવાહી થશે? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો મનપાની જી અંકિત, તો કપાસિયા તેલની અંદર કપાસિયા તેલ જ ન હતું, પાણીમાં બેક્ટેરિયા જોવા મળ્યા, ઉપરાંત બટર પણ ફેલ ગયું છે જે તપાસ કરવામાં આવી તેમાં। ત્યારે ખાદ્ય પદાર્થો અને પાણીમાં ભેળસેળને લઈને આ પ્રકારનો પર્દાફાશ થયો છે। અહીં બટર, કપાસિયા તેલ, પનીર તેમજ પાણીના નમૂના ફેલ થયા। કપાસિયા તેલ કે જેમાં કપાસિયા તેલ ન જોવા મળ્યું। મારી સાથે ફરી સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે। અંકિત, આ મામલે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે, શું વધુ વિગત? ચોક્કસ વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લેવામાં આવેલા ખાદ્ય ચીજોના 4 જેટલા નમૂના છે તે ફેલ થયા હોવાનું પરીક્ષણમાં ખુલ્યું છે। બટર, કપાસિયા તેલ, પનીર અને પેકેજ વોટરમાં ભેળસેળ થઈ હોવાનું છે તે ખુલ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની જો વાત કરવામાં આવે તો આરએમસીના આરોગ્ય કેન્દ્ર સામે આવેલા સિદ્ધેશ્વર ઢોસામાંથી ખાદ્ય ચીજ બટરનો નમૂનો લેવામાં આવ્યો હતો, જે તપાસ દરમિયાન
તેમાં સોલિડ નોટ ફેટની માત્રા વધુ હોવાનું છે તે સામે આવ્યું છે, જેના કારણે તેને સબ સ્ટાન્ડર્ડ છે તે જાહેર કરવામાં આવ્યું છે। સાથોસાથ વાત કરવામાં આવે તો જે કપાસિયા તેલનો જે નમૂનો લેવામાં આવ્યો હતો તેમાં કપાસિયા તેલ જ ન હોવાનું છે તે સામે આવ્યું છે। શ્યામ ડેરીની જો વાત કરવામાં આવે તો તેમાં લો ફેટ પનીરનો નમૂનો લેવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન તેમાં મિલ્ક ફેટનું પ્રમાણ છે તે ધારાધોરણ કરતા વધુ હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે તમામ જે વ્યક્તિઓ છે, તમામ જે ધારકો છે, તેમના વિરુદ્ધ લોકોના આરોગ્ય સાથે ખેલાતા હોય તેના કારણે તેમના વિરુદ્ધ એજ્યુડિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। બિલકુલ અંકિત, આભાર માહિતી આપવા બદલ। તો રાજકોટના ખેતલાપા મંદિરમાંથી 52 જીવતા સાપ મળી આવ્યા છે। મંદિરના મહંતની ધરપકડ કરવામાં આવી। મહંત મનુ મણિરામ દુધરેજિયા કે જે મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને આ સાપ દેખાડતો હતો। જોકે મહંતે સોશિયલ મીડિયા પર નાગનું ઘર કહીને વિડીયો પણ મૂક્યા હતા। 100 થી વધુ સાપો આ મંદિરમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે મહંત નાગ દેવતાનું મંદિર કહીને પ્રચાર કરતો હતો। જોકે હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા મંદિરના મહંતની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આ મંદિર આવેલું છે। રાજકોટના ખેતલા બાપા મંદિરમાં ગઈકાલે વન વિભાગની ટીમ આવી હતી અને 100 જેટલા સાપ છે તેમને જે છે અહીંથી પકડી પડ્યા હતા। સ્થાનિકોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકોની ક્યાંક લાગણી દુભાણી હોવાની વાત છે તે અત્યારે અહીંયા સામે આવી રહી છે। હાલ આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, ગઈકાલે વન વિભાગની ટીમ આવી હતી, શું કાર્યવાહી કે બાપુને આથી દાદાને હંધાઈને લઈ ગયા, બાપુને લઈ ગયા। અમે રાતે લગભગ 11-12 વાગ્યા સુધી અહીંયા સુધી એની કોશિશ કરી, હંધુ આ તે એની જે કાંઈ કાર્યવાહી કરવાની હતી કરી, પછી અને બાપુને અમે 12 વાગે લઈને આવ્યા। પછી કે ભાઈ તમે આ રાખી ન હોગો ને આમ છે ને ભાઈ અમે કાંઈ ક્યાંયથી લેવતા નથી, અમે કોઈ આનો કોઈ વ્યવસાય નથી કરતા, કોઈ ધંધો નથી કરતા, બરોબર। એની રીતે દાદા આવે છે, એની રીતે જાય છે, કોઈ એવું નહીં કંઈક 5 આવે, કંઈક 25 આવે, કંઈક નો એવું હોય, કે એવું ન હોય કે કાયમી અહીંયા હોય દાદા। ખાસ કરીને અહીંયા કેવી આસ્થા લોકોની જોડાયેલી? અહીંયા આસ્થા તો સાહેબ એવી છે કે શું આસ્થા જોડાયેલી? આજે એક જ છે, દાદાનું જે કાંઈ સ્થળ છે, કોઈ પણ શ્રદ્ધા હોય કે બાપા નાળિયેર વધેરી મારું એટલું કામ કરી દે ને તો દાદા કરી દઈએ, તો નાળિયેર વધેરી જાય। કોઈ કે બાપા 1 કિલો પેડા વેચી જાય, મારું એટલું કામ કરી દો ને તો દાદા કામ કરી દે, કિલો પેડા વેચી જાય। બીજી કોઈ બાપુને કાંઈ બીજી કોઈ આવે કે નથી। ખાસ કરીને આ કાર્યવાહીથી કેવો લોકોમાં રોષ છે, શું આક્રોશ જોવા મળી રહ્યો છે? વન વિભાગની કાર્યવાહીથી લોકોમાં રોષ છે? આક્રોશ તો કાંઈ છે નહીં। અમારું કહેવાનું એ થાય કે અમે અહીં લતામાં રહી છીએ અને કોઈ પણ અમારી આસ્થા છે, એટલે એ કાંઈ એવો આક્રોશ છે નહીં, દુભાઈ નહીં। અમને જરાક એવું મનને શંકાશ લાગે કે અમારા હિન્દુ પ્રમાણમાં તો આવું ન હોવું જોઈએ, અમારા આસ્થા। જે રીતના અહીંયા મોટી સંખ્યામાં લોકો છે તે એકત્ર થયા છે અને લોકો છે તે કહી રહ્યા છે કે જે રીતના અહીંયા કાર્યવાહી થઈ રહી છે કે વન વિભાગની જે કાર્યવાહી છે તેમનેથી કંઈક લોકો નારાજ જોવા મળી રહ્યા છે અને એમની પાછળનું કારણ છે એટલું જ છે કે જે છે અહીંયા કોઈ પણ પ્રકારનો વ્યવસાય નહોતો કરવામાં આવતો, અહીંયા માત્ર લોકો દર્શનાર્થે આવતા હતા અને લોકોની લાગણી દુભાણી હોવાની